નમસ્તે, હું ડૉક્ટર નૈસર્ગી, તમારી ગાયનેકોલોજિસ્ટ. તમારા બધાનું સ્વાગત છે મારા પ્રેગ્નન્સી કેર એપિસોડ 9માં. આજે હું તમને જણાવીશ કે પ્રેગ્નન્સી અને વજન વિશે. પ્રેગ્નન્સી અને વજન એનું શું મહત્વ છે? તો જ્યારે કોઈ પણ સ્ત્રી પ્રેગ્નન્ટ થાય છે ત્યારે નોર્મલી 9થી 13 કિલો વજન ડ્યુરિંગ પ્રેગ્નન્સીના 9 મહિનામાં વધવું બહુ જરૂરી છે. પણ બહુ વખત આપણને આ વજન પ્રોપર વધતું નથી, તો એના કારણે બાળકનો વિકાસ પણ પ્રોપર થતું નથી. જો પેશન્ટ એટલે કે જે પ્રેગ્નન્સી રાખનારી માતા હોય એ પતલી હોય તો એનું વજન 12થી 15 કિલો, જો વધારે જાડા હોય તો 6થી 10 કિલો, અને જો નોર્મલ વજન ના હોય તો એમનું વજન 10થી 12 કિલો જેટલું નોર્મલી 9 મહિનામાં વધવું બહુ જરૂરી છે. હવે આ વજન આપણે કઈ રીતે ગણીશું? તો જ્યારે પ્રેગ્નન્સી પહેલાં તમે ડૉક્ટરને મળો તો, નહીં તો પ્રેગ્નન્સી રહ્યાના ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે ડૉક્ટરને મળો છો એ વજનથી લઈ અને 9 મહિના સુધીમાં તમારું સરેરાશ વજન આટલું વધવું જરૂરી છે. જો જ્યારે વજન વધે અને એ વજન પ્રમાણે આપણને દર મહિને એ ખ્યાલ આવે છે કે તમારા બાળકનો બરોબર વિકાસ થઈ રહ્યો છે કે નહીં, તમારું પોતાનું પ્રોપર તમને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ દરેક વસ્તુ મળી રહી છે કે નહીં, એના ઉપરથી એ ખ્યાલ આવે છે. હવે આ માટે આપણને દર મહિને કે દર 2 મહિને ડાયટિશિયનને કે તમારા જે ગાયનેક ડૉક્ટર હોય એમની પાસેથી શું ડાયટમાં લેવું એની જાણકારી અને ઇન્ફોર્મેશન બહુ જરૂરી છે. નોર્મલી દરેક પ્રેગ્નન્ટ સ્ત્રીએ પોતાની નોર્મલ કેલરી એટલે કે દરેક સ્ત્રી નોર્મલી 700થી 1000 કિલો કેલરી પોતાના ડાયટમાં લેતી હોય છે, પરંતુ પ્રેગ્નન્સી ટાઈમે એમને 500થી 700 કિલો કેલરી એક્સ્ટ્રા લેવી બહુ જરૂરી છે, જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ આ બધું જ ઇન્વોલ્વ થાય છે. એના સિવાય લીલા શાકભાજી છે, દૂધ છે, અને એવા જ ફળફળાદીને બધું લેવું પણ બહુ જરૂરી છે, જેનાથી એમનું ડાયટ પ્રોપર થાય છે, એમને પ્રોપર વિટામિન અને પ્રોટીન મળે છે, અને જેના કારણે બાળકનો વિકાસ પણ બરોબર થાય છે. હવે જો બાળકની આજુબાજુ બાળકનું 3 કિલો જેટલું વજન થઈ જાય 9 મહિનામાં તો એ બાળક સ્વસ્થ રહે છે. એ જ રીતે બાળકની આજુબાજુનું જે પાણી છે જેને આપણે એમ્યુનિક ફ્લુઇડ કહીએ છીએ, અને જે ઓળ હોય છે જેને પ્લાસેન્ટા કહેવામાં આવે છે, આ બધું મળીને પણ 5થી 6 કિલો વજન હોય છે. એટલે જો ડિલિવરી થઈ જાય તો એના પછી આ 5થી 6 કિલો વજન એ ઘટી જાય છે, અને ધીરે ધીરે પ્રેગ્નન્સી પછી ડિલિવરીમાં વજન ઘટવાનું ચાલુ થાય છે. જો તમારું વજન અચાનક બહુ વધી જાય પ્રેગ્નન્સી ટાઈમ, તો એના પાછળના અમુક કારણો પણ હોઈ શકે. કદાચ પેશન્ટને સોજા આવતા હોય તો એના કારણે બીપી વધારે રહેતું હોય, કે પછી ડાયાબિટીસ હોય, કે પછી કોઈ બીજું જેવી રીતે અનિમિયા જેવા પ્રોબ્લેમ હોઈ શકે છે. તો આપણે ડૉક્ટરનું કન્સલ્ટન્ટ કરી અને ડૉક્ટરને બતાવવું બહુ જરૂરી છે કે અચાનક વજન કેમ વધી રહ્યું છે. આ બધી નાની નાની બાબતો છે પણ જાણવી બહુ જરૂરી છે. તો તમારું વજન દર મહિને ડૉક્ટર તપાસે છે, તમારું વજન વધે છે કે નહીં એ જાણો, અને ડૉક્ટરને જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તમને તો એ પણ ડૉક્ટરને જણાવો. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.